રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે અનોખા દર્શન જોવા મળ્યા છે। આરતી લેવા જાય છે આ અશ્વ વછરાજ દાદાના મંદિર ખાતે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે રહેતા ઠાકોર ભુરાભાઈએ પોતાની રોજીરોટી માટે એક અશ્વ વસાવી હતી। લગ્નની અંદર વરઘોડામાં લઈ જતા હતા, પરંતુ છેલ્લા 4 માસથી અશ્વની અંદર અનોખી ભક્તિ જોવા મળતા પરિવાર એ અશ્વની પૂજા કરી રહ્યો હતો। પેદાશપુરા ગામ ખાતે વછરાજ દાદાના મંદિર ખાતે પૂજારી દ્વારા સાંજના 6 કલાકે આરતી કરવામાં આવે છે। સમગ્ર ગામના લોકો આરતીમાં ભાગ લેવા જાય છે। તેવા સમયે આરતીના ઝાલર વાગવાના સમયે આ અશ્વ પોતાના માલિકના ઘરેથી 1 કિલોમીટર દૂર આવેલા વછરાજ દાદાના મંદિર ખાતે પહોંચી જાય છે। મંદિરની અંદર જઈને આરતીમાં ભાગ લે છે। છેલ્લા 4 માસથી દરરોજ આરતી ટાઈમે આ અશ્વ આરતીના ઝાલર સાંભળી મંદિરેથી દોડી જાય છે અને ગામની અંદર અનેક મંદિરો આવેલા છે। દરરોજ ગામની અંદર અનેક મંદિરોની અંદર આરતી થાય છે, પરંતુ આ અશ્વ માત્ર વછરાજ દાદાના મંદિર ખાતે જ પહોંચે છે અને આરતીમાં ભાગ લઈ મંદિરે દર્શન કરે છે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે આવેલ વછરાજ દાદાનું મંદિર વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે। 2015 ની અંદર આ મંદિર નવું બનાવવામાં આવ્યું છે। આ મંદિર ખાતે સમગ્ર ગામ અને આજુબાજુના ગામના લોકો દર્શન કરવા આવે છે, પરંતુ છેલ્લા 4 માસથી આરતીના ટાઈમે આ અશ્વ આરતી લેવા આવે છે। તેને લઈને લોકોની અંદર અનેક પ્રકારની શ્રદ્ધાઓ ઉત્પન્ન થઈ રહી છે। લોકો અશ્વના દર્શન કરી ધન્યતા અનુભવે છે। માલિક પણ અશ્વની પૂજા કરી રહ્યા છે। ગામના લોકો અશ્વની અંદર દેવી દેવતાનું સ્વરૂપ માની રહ્યા છે। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર। શું ભુરાભાઈ મારું નામ છે અને ઘોડી મારી છે, બરાબર। અને ઘોડીને આરતી ટાણું થાય એટલે અમે છોડતા નહીં, તો એના હાથે તોડાવે એમ કરીએ છીએ, અમે છોડી દઈએ છીએ અને વાસડા દાદે આરતી લેવા જાય છે। હવે આ ઘોડીને શું કરશો? અમે ઘોડીને પૂજા કરીશું, પૂજા કરીએ છીએ। મુકામ પેદાશપુરા, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। જે અમારા પેદાશપુરા મુકામે વછરાજ દાદાનું મંદિર આવેલું છે, पुराणी मंदिर है। ये वछराज दादा मंदिरे एक 4 महीना थया एक भूराभाई देवभाई ठाकोरनी घोड़ी 4 मास थी अहींया एना घेरथी हाथे छोड़ी मूके अने मंदिरे आवी अने पगे लागे अने मंदिरे आरती ले। एटले खरेखर आ मने एवुं लागे है चमत्कारी अने कहीं वछराज दादानुं कई स्वरूप होय तो कहीं कहेवाय नहीं, कारण के आवा जो पशु ने पण जो आवी खबर पड़ती होय अने पशु जो अहींया आवीने वछराज दादा ने नमन करतो होय तो आ कलियुग में शुं कहेवाय? પેદાશપુરા મારું ગામ, સાધુ જમનાદાસ મણીરામ। જ્યારે હું આરતી કરું છું ત્યારે ઘોડી કાયમ આરતી લેવા આવે છે। શું લાગે છે ઘોડીમાં તમને? ચમત્કાર।